માં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શ્રીનગર પહોંચ્યા છે, જ્યાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજ્યા બાદ શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમની મુલાકાત પણ લીધી। આ હુમલામાં માર્યા ગયેલા લોકોને ગૃહમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી હતી। હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળીને ખબર અંતર પૂછ્યા હતા, તેમના પરિવાર સાથે પણ મળ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। તેના પણ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ। જોકે કેટલાક પરિવાર ગૃહમંત્રીને જોઈને ભાવુક થઈ ચૂક્યા હતા, કારણ કે જ્યારે આતંકીઓએ હુમલો કર્યો તો તમામ પરિવારો ભયભીત થઈ ગયા હતા, લોકો ડરી ગયા હતા અને ગૃહમંત્રીને મળીને કેવી રીતે લોકો તમામ જે આખી ઘટના છે ઘટના વર્ણવી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે। ગૃહમંત્રીને જોઈને લોકોની આંખમાં એ આશ્વાસન, એ સુરક્ષાની નવી આશા જોવા મળે છે। તે પ્રકારના દ્રશ્યો પણ જ્યારે ગૃહમંત્રી કાશ્મીર પહોંચ્યા હતા ત્યારે જોવા મળ્યા। એક તરફ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે, જ્યાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હોય એવા પણ દ્રશ્યો। અને બીજા દ્રશ્યોમાં આપને એ પણ દેખાડી રહ્યા છે, જ્યારે હોસ્પિટલમાં ઘાયલ લોકોને મળવા માટે પહોંચ્યા હતા ગૃહમંત્રી અને તેમના ઘાયલો સાથે પણ વાતચીત કરી, તેમના પરિવારજનો સાથે પણ અમિત શાહ વાતચીત કરતા હોય, માહિતી મેળવતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। પહલગામ આતંકી હુમલા સ્થળે કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચ્યા, આતંકી હુમલાના સ્થળની મુલાકાત લઈને સમીક્ષા કરી છે, ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે। શ્રીનગરથી દિલ્હી પરત ફર્યા બાદ CCSની બેઠક બોલાવવામાં આવશે। સાંજે 6 વાગે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળવા જઈ રહી છે અને હવે કાશ્મીરની સુરક્ષાને લઈને આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં પણ આવી શકે છે। આખરે ક્યાં સુધી આ આતંકીઓ કાશ્મીર પર આ રીતે હુમલાઓ કરતા રહેશે? આખરે ક્યાં સુધી ઘૂસણખોરી કાશ્મીરમાં થતી રહેશે? આખરે ક્યાં સુધી ભારતના સ્વર્ગને આતંકીઓ નર્ક બનાવતા રહેશે? એ સવાલ છે। આતંકીઓનો ટાર્ગેટ બસ એક જ છે કે કાશ્મીરમાં કોઈ ન આવે, કાશ્મીરને છીનવી લઈએ, પરંતુ આ આતંકીઓ જેને સમર્થન છે જે તે દેશનું, એ લોકોને ખબર નથી કે ભારત કેટલું મજબૂત છે, ભારતને કોનું પીઠબળ છે અને ભારતની સાથે વિશ્વના કયા કયા દેશો પડખે ઊભા છે। એમને ખબર નથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની તાકાત કે વિશ્વભરમાં ભારતની શું દાબ છે। કદાચ એ પાકિસ્તાનને હવે, કદાચ આતંકીઓને હવે જ્યારે ભારત પલટવાર કરશે ત્યારે ખબર પડશે કે ભારત શું છે, ભારત કેવો દેશ છે અને ભારત પર હુમલો કરવાનું પરિણામ કેવું આવે છે। એ હવે ભારત જ્યારે જવાબી કાર્યવાહી કરશે ત્યારે જ ખબર પડશે। કહેવાય છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, અને હવે લાગી રહ્યું છે કે ખરેખર ભારતે જેટલી પણ વાટાઘાટો કરી, સમજાવટના જેટલા પ્રયત્નો કર્યા, હવે આ લોકો સમજવાના નથી, એટલે ભારતે હવે પલટવાર કરવો જ પડશે। પહલગામ હુમલાનો વળતો જવાબ હવે ભારત આપવા જઈ રહ્યું છે। આજે સાંજે 6 વાગે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCSની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। ગૃહમંત્રી અમિતભાઈ શાહ બોલ્યા છે, કોઈને નહીં છોડીએ। રક્ષામંત્રીએ પણ કહ્યું છે, CDS ત્રણેય સેના પ્રમુખ સાથે પણ બેઠક કરી છે રક્ષામંત્રીએ। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ એક્શન મોડમાં આવી ગયા છે અને આ દુઃખને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી તેવું પણ અમિત શાહે કહ્યું છે। પીડિત પરિવાર અને દેશવાસીઓને વિશ્વાસ છે, ગૃહમંત્રીએ પીડિત પરિવાર અને દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો છે। નિર્દોષોને મારનારા આતંકીઓને હવે છોડવામાં નહીં આવે તેવું ગૃહમંત્રીએ કહ્યું છે અને આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં જનતાએ પણ હવે પ્રચંડ વિરોધ કરી રહી છે। 35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ રહ્યું છે અને હજુ તો 24 કલાક પહેલા જ્યાં કાશ્મીરમાં પ્રવાસીઓની ખિલખિલાહટ સંભળાતી હતી, આજે ત્યાં આક્રંદ સંભળાઈ રહ્યું છે। જ્યાં પ્રવાસીઓની, મુસાફરોની ચહલ પહલ હતી, જ્યાં કે આખું કાશ્મીર, જ્યાં લોકો મોજ કરી રહ્યા હતા, હસતા હતા, રમતા હતા અને કાશ્મીરની મજા માણી રહ્યા હતા, આજે ત્યાં આક્રંદ છે, માતમ ફેલાઈ ગયું છે અને તમામ મુસાફરોએ હવે કાશ્મીર છોડી દીધું છે। 35 વર્ષમાં પહેલી વખત કાશ્મીર બંધ રહ્યું છે। પહલગામમાં આતંકી હુમલા બાદ દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ગૃહમંત્રીએ સ્થળ પર જઈને સમીક્ષા કર્યા બાદ હવે રક્ષામંત્રીએ દિલ્હીમાં ત્રણેય સેનાના પ્રમુખો અને NSA અજિત ડોભાલ સાથે બેઠક યોજી છે। 2.5 કલાક સુધી આ બેઠક ચાલી, જેમાં આતંકી હુમલાની ઘટનાને લઈને ચર્ચા કરવામાં આવી હતી। આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં આગામી રણનીતિ સંદર્ભે બેઠકમાં ચર્ચા થઈ હોવાની વિગતો સામે આવી રહી છે। આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં દેશ હવે એકજૂટ બન્યો છે। રાહુલ ગાંધીએ પણ હવે કહી દીધું છે કે અમારો સંપૂર્ણ સહયોગ છે। ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે રાહુલ ગાંધીએ વાતચીત કરી છે અને નિર્દોષ પીડિતોને ન્યાય મળવો જોઈએ તેવું રાહુલ ગાંધીએ કહ્યું છે। જ્યારે CM અબ્દુલ્લા સાથે પણ રાહુલ ગાંધીએ વાત કરી, વિપક્ષી દળોના નેતાઓએ હુમલાની નિંદા કરી છે।